Hi, good morning. That's me again, Darshan. So I thought just let's have a little tour here around. So this is Old Brown that way, and Thorpe Ness on this side, and we're gonna have a little tour here. So this is a coastal walk from Old Brown to Thorpe Ness. It's right on the beach, and it's absolutely beautiful. Right. This is a very famous sort of artifacts, or you can say sightseeing here. It's called shell or the scallop. We're gonna have a closer look in a minute, but have a look around. Absolutely gorgeous. It's extremely cold at the moment, but we got a lovely sun here. Oldbra, you see many tourists here. But like I said, this is a very significant sightseeing here. There's so many people come around just to see this, and it's right on the beach. Absolutely beautiful. Right. So let's take a closer look at the scallop. It's made up of solid steel, or probably say solid iron. Right, so let's go towards the beach. So that's me, and that's beautiful beach. It's of North Sea. Very calm, very calm. તો મિત્રો તમે જોઈ શકો છો, હું થોડું પાછું ગુજરાતીમાં બી હવે થોડી બેકગ્રાઉન્ડ તમને આપીશ કે આ વસ્તુ સ્કેલોપ છે, આખી આખી લોખંડની બનેલી છે આ વસ્તુ. અને એક બેન્જામિન બ્રિટન કરીને એના બહુ જ ફેમસ મ્યુઝિશિયન હતા, એની મેમરીમાં બનાવેલું છે મેગી હેમલિંગ દ્વારા. તો ચાલો એનો નજીકથી હજી એકવાર વિડીયો લઈએ આપણે. એકદમ જ બીચ ઉપર જો હું છું અત્યારે, ઠંડી ખૂબ જ છે, પણ બ્યુટીફુલ, બહુ જ મસ્ત સનશાઇન ખૂબ જ છે. દિવસ બહુ જ સારો છે આજે. તો આપણે આગળથી જોઈએ હવે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ શેલ. આપણે નજીકથી પાછો આપણે વિડીયો લઈએ. એકદમ જો આ સ્ટીલ અથવા લોખંડનું બનેલું છે. અહીંનું આ ખૂબ જ ફેમસ એક લેન્ડમાર્ક તમે કહી શકો છો એવું છે. અને સામેની બાજુ તમે ઓલ્ડબ્રા, એક નાનું કોસ્ટલ ટાઉન છે, અને આ બાજુ થોર્પ નેસ. બંને ખૂબ જ ફેમસ ઈસ્ટ ઇંગ્લેન્ડના એક કોસ્ટલ હોલિડે વિલેજીસ અથવા હોલિડે ટાઉન તમે કહી શકો છો એ છે. જો બ્રિટન જોવું હોય તો એકચ્યુઅલી તમારે ત્યાંની કન્ટ્રી સાઇડ છે, વિલેજીસ છે, એમાં તમે આવો, તમને ત્યાં એનું એકચ્યુઅલ કલ્ચર જોવા મળશે કે ઇટ્સ સચ અ બ્યુટિફુલ. ખરેખર વર્ડ્સ મારા માટે નથી. હું આ જગ્યાએ લગભગ 16-17 વર્ષથી આવું છું, પણ પહેલી વાર હું આવી રીતના વિડીયો બનાવું છું આ જગ્યાનો. સો તમે જોઈ શકો છો રાઇટિંગ, આઈ હિયર ધોઝ વોઇસીસ દેટ વિલ નોટ બી ડ્રાઉન્ડ. અહીંથી ક્લિયર દેખાય છે આખું. અને ખૂબ જ લગભગ 12 થી 15 ફૂટનું છે આખું સ્કેલોપ, તો શેલ તમે કહી શકો છો. અને એકદમ દરિયા કિનારે જ છે જો.
સો આપ જોઈ શકો છો અહીંયા પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ બી ઓફર આવે છે બધા, અને વિડીયોગ્રાફી તો ફોટોગ્રાફી કરે છે. અહીંની મેગેઝિનમાં કેટલી બધી વાર ઘણી બધી વાર આની ઉપર લેખ આવે છે. તો મિત્રો મારે તમને એ જ કહેવું છે કે તમે ઇંગ્લેન્ડ અથવા લંડન, યુનાઇટેડ કિંગડમ, એ આપણે સ્પેશિયલી જે આપણે હોલિડે માટે આવતા હોય તો આપણી માટે બિગ બેન છે, બકિંગહામ પેલેસ, લંડન બ્રિજ, લંડન આઈ, પછી મેડમ તુસોદ મ્યુઝિયમ, અને બીજા ટાઉનમાં માન્ચેસ્ટર, બર્મિંગહામ, કોવેન્ટ્રી, just name it, like all the big towns, ગ્લાસગો, એડિનબરા, એ બધું આપણે ફરવા જઈએ છીએ. પણ હકીકતમાં તમારે બ્રિટનમાં ઇફ યુ વોન્ટ ટુ સી તો ખરેખર છે ને બ્રિટનમાં આ બધું છે. કન્ટ્રી સાઇડમાં તમે આવો, તમને એનું એકચ્યુઅલ કલ્ચર તમને જોવા મળશે. આઈ હોપ મારો અવાજ અત્યારે ક્લિયર આવતો હશે. હું દરિયા કિનારે છું, એઝ યુ કેન સી, અને બહુ જ પવન આવે છે અને ખૂબ જ ઠંડી છે. પણ મારો હું દરેક વિડીયોમાં તમને છેલ્લે એકવાર તો કહું જ છું કે બ્રિટનનું લાઈફ તમારે જોવી, એકચ્યુઅલી કલ્ચર તમારે ફીલ કરવું હોય તો ખરેખર તમે એની કન્ટ્રી સાઇડમાં આવી રીતના આવો. જે નાના નાના ટાઉન્સ છે, નાના નાના સિટીઝ છે, તો તમને એનું રિયલ બધું જોવા મળશે. અને બહુ જ મસ્ત છે, બધા લોકો બહુ સારા છે. જરાય તમને કદાચ જે બધું કહે છે કે રેસિઝમ ને એવું કશું અહીંયા હોતું નથી. ઇફ યુ આર નાઇસર ટુ ધેમ, obviously the whole world will be nicer to you. As simple as that. Just accept. Anyway, જો કેટલો મસ્ત એકદમ બીચ, એકદમ ચોખ્ખો છે, અને સેન્ડી જરાય નથી. આપણે ત્યાં સેન્ડી બીચીસ હોય છે, સ્પેશિયલી આ જગ્યાએ શિંગલ્સ કહેવામાં આવે છે, જે નાના નાના જે હોય છે, જો આ પથ્થર, આને શિંગલ્સ કહેવામાં આવે છે. એટલે અમારે થોપનેસ, ઓલ્ડબ્રન, આ બાજુ બધા શિંગલ્સ, એટલે આવી રીતના નાના નાના પથરાવાળો બીચ છે. તો બહુ મજા આવે છે ખરેખર. મને ત્યારે બીજી વાર સમય મળશે ત્યારે હું આ તમને જે થોપનેસ ટાઉન, બહુ નાનું વિલેજ છે, પણ બહુ જ ફેમસ છે ઈસ્ટ એંગ્લિયાનું, કારણ કે એની સાથે ઘણી હિસ્ટ્રી જોડાયેલી છે. સેન્ટ ઓલ્બ્રા, જે કદાચ તમને સનના કારણે નહીં દેખાય, પણ એ બી એટલું ફેમસ છે, બહુ જ મસ્ત છે. તો આપણે ત્યાં બી પછી ટૂર કરીશું. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, તમે આમાં એની હિસ્ટ્રી જોઈ શકો છો. જો ઇટ્સ સ્કેલઅપ, તમે પછી પોઝ કરીને તમે આખી એની હિસ્ટ્રી વાંચી શકો છો. And that is the scallop, a sculpture to celebrate Benjamin Britten by Maggie Hamlings. સો ફ્રેન્ડ્સ, હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મારી કાર આવી ગઈ છે પોલાની, મારી ઓફિસની. તો ચલો, I'll see you very soon. Thank you.